વાત કર, શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે હવે હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા બે વચ્ચે શું છે? મારું ને કામવાળી વચ્ચે આવું કાઢે છે જો ને. શું થયું કાકી? ના ના એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી મારે. મારા સમ એટલે ખરેખર તારે જો હા હું તને કહું શું છે. હા હવે પકડાયા. અરે હાભળ લે, હું પકડાયા. બોલો. આપણે કેવું દિવાળીનું બોનસ આપીએ ને પેલા સફાઈ કર્મચારીને કે ડ્રાઈવરને, માળીને, કામવાળીને, હા એ રીતે આણે મારી પાસે આ સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હા શું વાત કરો? હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇન માં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી કઈ મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇન માં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય તો હું કરું લી, પણ પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. લા કઈ સોતન ને બધું સમજ્યા ને તમે? હાલી સમજી ગયો, મૂકી દે હવે ચાલ. લા તો ખરું થઈ ગયું. પણ જો તમને બહુ ઠંડી લાગે તો એક મસ્ત ઈલાજ કહું. 5 થી 10 ગ્રામ છે ને મરી લેવાના, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મેથી, 1 ચમચી સૂંઠ. આ બધું જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહેવા દો. ખાલી રજાઈની બહાર નહીં નીકળવાનું બસ. છે ને જોયું ને? તારે શું? એટલે ખાટલા પરથી રિમોટ પડી જાય ને પહેલું તો અડધો કલાક સુધી પેલી ફાલતુ એડવર્ટાઇઝમેન્ટ જોયા કરે પણ રજાઈમાંથી બહાર નથી આવતા. બોલ કાકા એટલે મને ગમતો જ નહીં લા શિયાળો યાર. કશું કોટે કોટું યાર ધ્રુજ્યા કરે બોડી, નવાનું મન ના થાય. અને ગુસ્સો ક્યારે આવે ખબર યાર? ક્યારે? સ્વેટર પહેર્યા પછી અંદરના શર્ટની બાંયો સેટ કરવી પડે ને, ખેંચી ખેંચીને આમ આમ આમ. જો તો જો તું ગીત વગાડ લા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા. બોલ ચાય નથી પીધી મેં હવારથી યાર. યાર માહોલ બનાવ્યો છે સાચું કહું તને એક્ઝામ નો. ગીત વગાડ, ગીત મસ્ત. હું ચા પી આવું. બહાર જાઓ છો? હા. લો આ દહીં સાકર ખાઈને જાઓ, પાસ થઈ જશો. બે ચા પીવા જાઉં છું લી હવે તું. અલા જઈ આવ યાર. મજા આવી ગઈ. જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર 12-15 જણા ભર્યા હોય એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની હે કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. અલા પણ હું એમ પૂછું ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં, હું આ એસી માં અંદર એની બેનપણીઓ હાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો હોઉં. બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને ભાઈ. કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિઓડ્રન્ટ છાંટી કાઢવાનું પછી હવા ખાવાની, એટલે આમ થોડુંક એ થાય આમ ઠંડક જેવું લાગે. મજબૂરી છે લા. તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે. છોકરીઓને એવું જોઈએ, મેચિંગ નું બધું જોઈએ. ડ્રેસ તો ઠીક પણ મોજા હોય ને, મોજા એ પણ ડ્રેસના મેચિંગ ના પહેરીએ અમે બધા. બોલો. અને અમે મોજા સૂંઘીને નક્કી કરીએ કે આજે ફરી પહેરાય એવા છે કે ધોવા નાખી દઈએ. હટ ગંદા.